ધોરણ 11 શ્રીજી અક્ષયના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને રમેશભાઈ પટેલ સાહેબ આવકારું છું. આપણે ધોરણ 11માં ભાગ 1 સંપૂર્ણ પૂરો કરી દીધો. હવે આજે આપણે ધોરણ 11માં ભાગ 2 ના પ્રકરણ પહેલાંની વાત કરીશું. તો મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન, આજે આપણે પ્રકરણ 8 રેડોક્સ પ્રક્રિયાની સમજ મેળવીશું. તો રેડોક્સ પ્રક્રિયામાં પ્રથમ શબ્દ છે રેડોક્સ. તો આ રેડોક્સમાં બે શબ્દો સમાયેલા છે. રે એટલે રિડક્શન અને પાછળ બોલાય છે ઓક્સ એટલે ઓક્સિડેશન. તો આમ રેડોક્સમાં બે શબ્દો છે, એક છે રિડક્શન અને એક છે ઓક્સિડેશન. તો મિત્રો, આપણે પહેલા ઓક્સિડેશન અને રિડક્શન ની જૂની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીશું. તો એમાં પ્રથમ જોઈએ કે ઓક્સિડેશન, બરોબર, એની જૂની વ્યાખ્યા શું છે? ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન પરમાણુ દૂર થાય તો ઓક્સિડેશન થયું કહેવાય. પહેલા શરૂઆતમાં વ્યાખ્યા શું આપવામાં આવતી હતી કે ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન પરમાણુ દૂર થાય તો ઓક્સિડેશન થયું કહેવાય. આ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે Mg તત્વની અંદર ઓક્સિજનનો ઉમેરો કરીએ 1/2 O2. જો અમે પ્લસ કરી પ્રક્રિયક બાજુ મેગ્નેશિયમ ધાતુની અંદર ઓક્સિજનનો ઉમેરો કર્યો છે, તો એમાંથી બનેલું સંયોજન MgO થાય છે. MgO એટલે શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ થાય છે. આ મેગ્નેશિયમ તત્વ અલગ હતું ત્યારે આના ઉપર એની સંયોજકતા 0 હતી, પણ ઓક્સિજન ઉમેરવાથી MgO બન્યું સંયોજન. તો એમાં રહેલા MgO સંયોજનનું મેં આયનીકરણ કર્યું, તો એમાંથી Mg+2 પ્લસ O ઉપર -2 થયું. એનો અર્થ કે MgO માં Mg ઉપર સંયોજકતા +2 છે, એવું સમજ પડે એટલા માટે મેં તમને આ આયનીકરણ બતાવ્યું. તો હવે આપણે જોઈએ કે 0 Mg હતું, સંયોજકતા 0 હતી, એમાંથી MgO બની, તેની સંયોજકતા +2 થઈ. આ ક્રિયાને આપણે ઓક્સિડેશન કહે છે. ઓક્સિજનનો ઉમેરો કરવાથી તત્વ પરમાણુ કે આયન ની સંયોજકતામાં વધારો થાય છે. ટૂંકમાં મારે કહેવું હોય તો સંયોજકતામાં વધારો થાય તે ક્રિયાને પણ શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. એટલે આપણને સ્પષ્ટ વસ્તુ ખબર પડી કે કોઈ પણ તત્વની અંદર આપણે ઓક્સિજન ઉમેરીએ છીએ અને જો એ ક્રિયાને આપણે ઓક્સિડેશન કહેતા હોય તો ઓક્સિજનના ઉમેરાવાથી એ તત્વની સંયોજકતામાં શું થાય છે? વધારો થાય છે. માટે આપણે એના ઉપરથી બીજી વ્યાખ્યા શું રજૂ કરી છે કે સંયોજકતામાં વધારો થાય તે ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. તો જુઓ, મેં અહીં લખ્યું છે સંયોજકતામાં વધારો, તો એ ક્રિયાને ઓક્સિડેશન કીધું. હવે આપણે બીજી વાત કરીએ. FeO + 1/2 O2 gives FeO થાય. Fe + 1/2 O2 gives FeO. પણ આ Fe ઉપર એની સંયોજકતા 0 છે, FeO બને છે, એનું આયનીકરણ કરીએ છીએ તો એમાં Fe ઉપર વીજભાર +2 આવે છે, જે આપણે એની સંયોજકતા તરીકે ઓળખીએ છીએ. તો અહીં પણ જોઈએ તો ઓક્સિજન ઉમેરાયો Fe ની અંદર, માટે ઓક્સિડેશન વ્યાખ્યા મુજબ. પણ ઓક્સિજનના ઉમેરાવાથી Fe ની સંયોજકતામાં શું થયો? વધારો થયો, 0 થી +2 થઈ. ખબર પડી? માટે સંયોજકતામાં વધારો, અને એ ક્રિયાને આપણે નામ આપ્યું છે ઓક્સિડેશન.
તો આમ ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન પરમાણુ દૂર થાય તો તે ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. પણ ઓક્સિજનનો ઉમેરો કરવાથી તત્વની સંયોજકતામાં વધારો થાય છે. આમ એના ઉપરથી જો પણ વ્યાખ્યા રજૂ કરીએ તો સંયોજકતામાં વધારો થાય તે ક્રિયાને પણ ઓક્સિડેશન કહેવાય. હવે આપણો રિડક્શન ની જૂની વ્યાખ્યાનો ખ્યાલ મેળવીએ તો મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન એકબીજાની પ્રતિક્રિયાઓ છે, વિરોધી ક્રિયાઓ છે. માટે ઓક્સિડેશનની જે વ્યાખ્યા આપી એના કરતા રિડક્શનની વ્યાખ્યા વિરુદ્ધ થઈ જશે. અહીંયા ઓક્સિજનનો ઉમેરો કરતા હતા તો અહીં શું લખ્યું? ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજનનો ઉમેરો થાય તો તે ક્રિયાને રિડક્શન થયું કહેવાય. સમજો, ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજનનો ઉમેરો થાય તો રિડક્શન થયું કહેવાય. અહીં જો આપણે કે પહેલા ઓક્સિજન દૂર થાય એટલે જો આપણે MgO લીધું, સંયોજન લીધું કે જેમાં Mg તત્વ સાથે ઓક્સિજન જોડાયેલો છે અને પરિણામે આ ઓક્સિજનને આપણે દૂર કરવો છે તો MgO માંથી ઓક્સિજનને જો આ નિપજ બાજુ મેં દૂર કર્યો, બરોબર. પણ જ્યારે Mg સાથે ઓક્સિજન જોડાયેલો હતો, ઓક્સિજન હતું તો એમાં અહીંયા મેં આયનીકરણ કરીને તમને બતાવ્યું કે એમાં Mg ની સંયોજકતા કેટલી હતી? +2 હતી. પણ એમાંથી ઓક્સિજન દૂર થઈ ગયું તો એના ઉપર એની સંયોજકતા કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. આમ +2 થી 0 થાય છે એનો અર્થ કે સંયોજકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. અને ઓક્સિજન દૂર થયું માટે આપણે એનું રિડક્શન કીધું. પણ ઓક્સિજન દૂર થવાથી આ તત્વની સંયોજકતામાં શું થયો? ઘટાડો થયો. તો આમ સંયોજકતામાં જો એના માટે બીજું બી ઉદાહરણ લીધું છે FeO, બરોબર. કે Fe તત્વ સાથે ઓક્સિજન જોડાયેલો છે, હાજર છે, પણ આ Fe માંથી ઓક્સિજનને આપણે દૂર કરીએ વ્યાખ્યા મુજબ તો મેં આ દૂર કર્યો તો Fe ની સંયોજકતા 0 થઈ ગઈ. સમજણ પડી? તો FeO માંથી Fe બની પણ આ એનો વીજભાર +2 હતું એમાંથી 0 થયો એટલે કે સંયોજકતામાં શું થયો? ઘટાડો થયો અહીં પણ. અને આપણો ઓક્સિજન દૂર કર્યો માટે એને રિડક્શન કીધું. પણ ઓક્સિજન દૂર થવાથી તત્વની સંયોજકતામાં ઘટાડો થાય છે માટે આ સંયોજકતામાં ઘટાડો થાય એ ક્રિયાને પણ રિડક્શન કહેવાય. તો આપણે એની આમ સંયોજકતામાં ઘટાડો થાય તો રિડક્શન થયું કહેવાય. આમ કોઈ પણ તત્વમાંથી ઓક્સિજન દૂર થાય અથવા તત્વની સંયોજકતામાં ઘટાડો થાય તો એ ક્રિયાને રિડક્શન થયું કહેવાય. સમજ્યા? તો આમ ઓક્સિડેશન શું છે, રિડક્શન શું છે એનો મેં તમને બરોબર ખ્યાલ આપ્યો. પણ આપણને એક પ્રશ્ન ઊભો થાય કે કોઈ પણ તત્વની સંયોજકતામાં ઓક્સિજન ઉમેરવાથી તે તત્વની સંયોજકતામાં વધારો થાય છે અને તત્વની સાથે જોડાયેલા ઓક્સિજનને દૂર કરવાથી તે તત્વની સંયોજકતામાં ઘટાડો થાય છે. ટૂંકમાં ઓક્સિજનના ઉમેરાવાથી અને ઓક્સિજનના દૂર થવાથી તત્વની સંયોજકતામાં વધારો અને ઘટાડો થાય છે. પણ આપણને એક પ્રશ્ન ઊભો થાય કે ઓક્સિજન એવું તો શું કરે છે કે દૂર થાય છે તો તત્વની સંયોજકતામાં ઘટાડો કરી દે છે, ઉમેરાય છે તો તત્વની સંયોજકતામાં વધારો કરી દે છે. તો એના માટે આપણે કહીએ કે ભાઈ સંયોજકતામાં વધારો અને ઘટાડો ક્યારે થાય? જો આ વાત આપણે સમજીએ તો આપણને ખબર પડી જાય કે ઓક્સિજન તત્વ સાથે એ પ્રક્રિયા કરતો હોવો જોઈએ. તો મિત્રો આપણે નવા પીરિયડની અંદર એક પ્રશ્નની ચર્ચા કરીશું કે સંયોજક કોઈ પણ તત્વની સંયોજકતામાં વધારો અને ઘટાડો ક્યારે થાય? આ વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આ વસ્તુ બરોબર સમજાઈ ગઈ? તમને પાયાની બાબત છે, બરોબર ધ્યાન રાખવાની. ટોપિક મજાનું છે, બધું કેલ્ક્યુલેશન વાળું ટોપિક છે, બરોબર. એટલે તમે શરૂઆતથી જો બધી વસ્તુ સમજતા જશો તો પાછળ તમને કોઈ તકલીફ પડશે નહીં. અહીં આપણે પીરિયડની વિરામ આપીએ છીએ. નવા પીરિયડની અંદર સંયોજકતામાં વધારો અને ઘટાડો ક્યારે થાય એની આપણે સમજ કેળવીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો.